નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ અને હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। અમદાવાદમાં ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક ગુમ થઈ ગયો। 24 કલાકથી બાળકની શોધખોળ ચાલી રહી છે। શોધખોળ બાદ વાલીઓ શાળાએ પહોંચ્યા। ઠક્કરબાપા નગરની રઘુવીર શાળાનો બાળક ગુમ થઈ ગયો। બાળક ગુમ થતા વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો। શાળા દ્વારા યોગ્ય જવાબ ન મળતો હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો। સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે બાળક ગઈકાલે સવારે 9:24 કલાકે શાળામાંથી જાય છે તો બાળક ગુમ થવા અંગે સ્કૂલ સંચાલકનો દાવો। એસાઇનમેન્ટ અંગે બાળકને પૂછ્યું હતું, વાલીઓને બોલાવ્યા હતા અને બહાર બેસાડ્યો હતો, પણ વાલી આવે તે પહેલા જ બાળક ત્યાંથી જતો રહ્યો। તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। અમદાવાદમાં ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક ગુમ થઈ ગયો। 24 કલાકથી બાળકની શોધખોળ ચાલી રહી છે। હજુ સુધી કોઈ ભાળ મળી નથી। શોધખોળ બાદ વાલીઓ શાળાએ પહોંચ્યા। બીજાનું એસાઇનમેન્ટ લીધું હતું, બરાબર છે, અને એ છોકરા આપણને કહ્યું હતું કે મારું સાહેબ એસાઇનમેન્ટ ખોવાઈ ગયું છે, બરાબર છે, કોઈક લઈ ગયો છે। આજે પછી એસાઇનમેન્ટ મળ્યું, બરાબર, એમાં જે તે બીજા વિદ્યાર્થીનું નામ હતું એના ઉપર એને વ્હાઇટનર મારી દીધું હતું અને એ એસાઇનમેન્ટ આપણને પછી એમના જાણ દ્વારા મળ્યું। એટલે આપણે એમને એવું કીધું, ભાઈ તારું એસાઇનમેન્ટ ક્યાં છે, બરાબર? તો કે મારું એસાઇનમેન્ટ ઘરે પડ્યું છે। આપણે એને ઓફિસમાં બોલાવી, એમના વાલીને ફોન કર્યો કે તમે એ એસાઇનમેન્ટ લઈને આવો। એસાઇનમેન્ટ લઈને આવે ત્યાં સુધી આપણે એને બહાર બેસાડ્યો, બરાબર છે, અને એસાઇનમેન્ટ લઈને વાલી આવે ત્યાં રિસેસ પડી ગઈ અને તેટલી વારમાં છોકરો ત્યાંથી ગેટમાંથી નીકળી ગયો। તો આ સમગ્ર મુદ્દે સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે। સંજય, આપને પૂછવા માંગીશ કે જે રીતે સંચાલક એવું કહેતા હોય કે એસાઇનમેન્ટ માટે તેને બહાર બેસાડ્યો હતો, એસાઇનમેન્ટ લાવ્યા ન હતા, પરંતુ એસાઇનમેન્ટ વાલી લઈને આવે ત્યાં સુધી આ બાળક જતો રહે છે, તો શાળા સંચાલકોની કે શાળાના પરિવારની કોઈ જવાબદારી નથી રહેતી? બિલકુલ, જે પંકજ જે છે, આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે કે જે અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં જે રઘુવીર સ્કૂલ જે છે કે ત્યાં ધોરણ 9માં અભ્યાસ કરતું બાળક જે છે તે ગુમ થયું છે અને આ સમગ્ર મામલે જે 24 કલાક દરમિયાન સુધી જે છે પરિવારજનો દ્વારા જે તપાસ કરવામાં આવી કે બાળક ક્યાં ગુમ થયું છે અને ત્યારબાદ જે છે આખો પરિવાર અને જે તેમના પરિવારજનો જે છે તેઓ શાળાએ પહોંચ્યા હતા અને શાળાના સંચાલક સાથે તેઓએ વાતચીત કરી હતી કે બાળક જ્યારે સ્કૂલ પર મોકલવામાં આવ્યો હતો અને સ્કૂલ પરથી જ જે છે બાળક ગુમ થયું છે અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો। જો કે પરિવારજનોનો આક્ષેપ છે કે જે શાળા સંચાલકોની બેદરકારી છે, કારણ કે કોઈ પણ પ્રકારના સિક્યુરિટી હાજર ન હતા અને જે પ્રકારના સીસીટીવી બહારના તરફથી જ્યાં બાળકને બેસાડવામાં આવ્યું હતું અને ત્યાંથી એ બાળક જે છે તે જે છે અચાનક બહાર નીકળી જાય છે। તો એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી બહાર નીકળી જવાના જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે અને તેને લઈને પરિવારજનો જે છે એ શાળાના સંચાલકોનો જે છે બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે। બીજી તરફ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે શાળાના સંચાલક સાથે પણ વાતચીત કરી। જો કે શાળાના સંચાલક જણાવી રહ્યા છે કે જે સ્વાધ્યાય પોથી જે છે એસાઇનમેન્ટ જે છે તે જે અન્ય બાળકનું એસાઇનમેન્ટ જે છે આ બાળકે લઈ લીધું હતું અને તેના પર વ્હાઇટનર મારી દીધું હતું અને તેને લઈને એ બંને બાળકોને અને જે શિક્ષક જે છે તે વિષયના શિક્ષક ઓફિસમાં બાળકોને લઈને આવ્યા હતા અને જે સમગ્ર મામલે જે પૂછપરછ કરી હતી અને ત્યારબાદ જે છે જે બાળકના પરિવારજનોને કે તેના માતા પિતાને બોલાવવાની વાત કરવામાં આવી હતી અને જ્યાં સુધી માતા પિતા આવે ત્યાં સુધી બાળકને બહાર બેસાડવામાં આવ્યું હતું। જો કે આ બાળકના પિતા આવે તે પહેલાં જ બાળક નીકળી ગયું છે અને જે કચરાની ગાડી જે આવતી દેખાય છે અને તેના કારણે સિક્યુરિટી એ તરફ હતા અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક બાળક નીકળ્યું। એટલે બંને જે છે કહી શકાય કે શાળાના સંચાલકો જે છે પોતાની બેદરકારી જે છે તે નકારી રહ્યા છે અને જ્યારે બીજી તરફ જે છે કે વાલી જે પરિવારજનો જે છે, જે વિદ્યાર્થીના પરિવારજનો છે કે તે સમગ્ર મામલે આ સંચાલકની બેદરકારી જણાવી રહ્યા છે। હવે આ સમગ્ર મામલો પંકજ જે છે તે પોલીસ સ્ટેશન કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। શું તથ્ય નીકળે છે? જો કે પરિવારજનોનું એક જ માંગ છે કે બાળક જે છે તેમને સહી સલામત બાળક મળી જાય, વિદ્યાર્થી મળી જાય, ઘરે પરત આવે, તે પ્રકારની માંગ જે છે તે પરિવારજનો કરી રહ્યા છે અને હવે આ સમગ્ર મામલો જે છે પંકજ તે કૃષ્ણનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે।
શું આપણે રજૂઆત માટે પહોંચ્યા છીએ અને શું સ્કૂલ દ્વારા શું જવાબ આપવામાં આવી રહ્યો છે? સાહેબ ગઈકાલે સવારે 9:15 વાગ્યાનો મારો બાપો સ્કૂલમાંથી નીકળી ગયો છે, બરાબર. કાલે આખો દિવસ અમે શોધખોળ કરી રાત્રે 3 વાગ્યા સુધી, પણ અમારું બાળક મળેલ નથી, બરાબર. અમે ટ્રસ્ટીઓને રિક્વેસ્ટ કરી, ટ્રસ્ટીઓને રાત્રે ફોન કર્યા. ટ્રસ્ટીઓએ એવું કીધું કે ભાઈ સવારે તમને ફોન નંબર કે જે બી હશે તમને સવારે મળશે. રાત્રે એમનો ફોન આવ્યો તો મારી ઉપર કે ભાઈ બાળક મળ્યું 3-4 વખત ફોન કર્યા છે. આજે સવારે અમે અહીંયા આવ્યા, બરાબર. એ લોકોને રિક્વેસ્ટ કરી, બરાબર. તો એ અમને એવું કહે છે કે અમે તમારી શું મદદ કરીએ એટલે અમે એનો મતલબ એમ કે એ અમારા ઉપર ઉપકાર કરે છે. મદદ કરવાનો મતલબ શું? અમે પૈસા લેવા એમની જોડે આવ્યા છીએ? અમારું બાળક જોઈએ, બાળક આપી દો. બાળકના માતા આપણી સાથે છે. શું કહેશો? શું અંદરથી શું જવાબ મળી રહ્યો છે? અંદરથી ને હવે ઘણા કાલે અમે આવ્યા હતા ને ઓફિસમાં તો અમને કે શાંતિ રાખો મળી જશે, પણ કાલ આખો દિવસ ને આખી રાત ગઈ, મારો બાળક નથી આવ્યો. આજે અમે આવ્યા છે તો ઘડીકમાં હવે વાતો ફેરવીને કહે છે. ઘડીકમાં કહે છે પાણી પીવા ગયો હતો, ઘડીકમાં કહે છે અમે અહીંયા બેસાડ્યો તો મારો બાળક તમારા સ્કૂલમાંથી ગયો તો તમારી સિક્યોરિટી કોઈ ગાર્ડ નથી, કોઈ હવે કહે છે કે અમે શું કરીએ? તો એ અમને પૂછવાની જરૂર નથી. મારો બાળક તમારા સ્કૂલમાંથી ગયો છે તો તમારી જવાબદારી છે, મને મારું બાળક લઈ દો. સીસીટીવી જે ચેક કર્યા છે, સીસીટીવીમાં શું જોવા મળ્યું છે? સીસીટીવીમાં મારા બાળકના ઓફિસમાંથી બહાર બેસાડ્યો છે. જ્યારે વાલીઓને બોલાવે તો ઓફિસમાં બાળકને બેસાડવાની જરૂર ને, કારણ કે એ બાળકને બીક જ હોય કે તમને સર બોલશે કે મારા વાલીઓ બોલશે. તો એ બીકમાં મારા બાળકને બહાર બેસાડ્યો તો મારો બાળક બી ગયો છે અને એ જતો રહ્યો છે. તે જતો રહ્યો તો તમારા ક્લાસમાંથી ગયો છે, તમારા સ્કૂલમાંથી ગયો છે, તો મારા બાળકના લાવવાની જવાબદારી તમારી છે, બરાબર. હવે શું આપણે પોલીસ ફરિયાદ પણ કરવાની છે? શું છે કરવાની છે? મને મારું બાળક જોઈએ છે, ગમે તે રીતે મને મારું બાળક જોઈએ છે. ન્યૂઝમાં બતાવે છે આટલું બધું કે આપણે છોકરાઓ જોડે ટોર્ચર આ રીતના ના કરાય, તો સ્કૂલ વાળાઓની શું ફરજ બની કે છોકરાને બહાર બેસાડ્યો છે? એમને ના બેસાડવો જોઈએ ને. મોબાઈલોમાં જોતા નથી કે છોકરાઓનું માઇન્ડ એ થઈ જાય છે, તો એમને એટલી ખબર નથી પડતી અને પાછા હસે છે બધા ટીચરો. બાળકને ટોર્ચર કરવામાં આવ્યું છે? આવ્યું જો ટોર્ચર કરવાની તો છોકરો હોય તો ખબર પડે, નકર શું ખબર પડે અમને? બહાર નીકળ્યો હોય ને એમને તો બહાર ન નીકળે બાળક. એ ટીવી એ બતાવે, એ 2 છોકરાને અંદર બોલાયા તો એ વિડીયો બતાવો ને કે સાહેબ એના જોડે શું વાત કરે છે, એ કેમ નથી બતાવતા? આ બહારનું બતાવ્યું તમે, 2 છોકરાને તમે બોલાયા, એ બતાવવું જોઈએ ને કે 2 છોકરાને તમે બોલાય તમે શું કીધું અને વિદ્યાર્થી જોડે તમે શું વાત કરી એ બતાવ.